ખાતરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મછેદક વચન કહે તો શીઘ્ર દેહમાં સ્થિત પરમ આનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ્ય છોડી દેવું, ક્ષમતા ભાવ કરવો. માતાજી ક્ષમતા ભાવ કરવો, દેહનું લક્ષ્ય છોડી દેવું, ધ્યાન કરવું, એ બધું હજુ તો શ્રદ્ધા જ્ઞાનના ઠેકાણા નથી. તો પછી એને એ વખતે ક્યાંથી આવી રીતે પરમાત્માનું એકદમ ધ્યાન કરે. ગુરુદેવે આગળની વાત કરી, પણ એ પ્રમાણે જેની જેટલી શક્તિ હોય એ પ્રમાણે કરવું. આકરા પરિશ્રમ આવે મુનિઓને, આકરા પરિશ્રમ આવે છે, મર્મ છેદક વચનો કોઈ નિંદા કરે ત્યારે મુનિઓ એકદમ ધ્યાન કરે છે, આત્માના ધ્યાનમાં એવા ચડી જાય છે, બધું બહારનું ભૂલી જાય છે. કોની નિંદા ને પ્રશંસા ને બધું જેને સરખું છે. આ શરીર પણ મારું નથી અને શરીરમાં જે થાય કઈ મને કઈ લાગતું નથી. એવા આકરા પરિશ્રમ આવે તો મુનિઓ એકદમ નાયકના ધ્યાનમાં ચડીને શ્રેણી માંડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પારસનાથ ભગવાનને બધા ઉપસર્ગો આવતા આત્માનું ધ્યાન કરતા. પાંડવોને કેવા ઉપસર્ગ પીડાતા તો એ વખતે આત્માનું ધ્યાન કરતા. એ તો મુનિઓની દશાની વાત છે, એકદમ આગળની. એ પ્રમાણે જિજ્ઞાસુએ મુમુક્ષુએ પોતે પોતાની હદ હોય એ પ્રમાણે એવા બહારના પ્રસંગો આવે તો એકદમ શાંતિ રાખે. હું તો નાયક છું. આત્માનું યથાર્થ ધ્યાન ન થઈ શકે તો હું નાયક છું, હું તો આત્મા છું, મને કઈ લાગતું નથી. આ શબ્દ તે પૂતગળ છે, એને મારે કઈ સંબંધ નથી, હું તો નાયક છું. એમ એને શ્રદ્ધા કરે, એવા વિચારો કરે, એવી જાતની એકાગ્રતા કરે, એવું ધ્યાન કરે. એને જે યથાર્થ ના હોય તો પોતે ભાવના રૂપે કરે. આ શરીર હું નથી, આ તો પૂતગળ છે, જે થાય શરીરમાં થાય છે, મને કઈ થતું નથી, હું તો નાયક છું. એવી રીતે ધ્યાન કરે, એવી રીતે ધ્યાન કરે, વિચાર કરે, શ્રદ્ધા નું બળ વધારે, હું તો જુદો છું. શબ્દ કહેતો નથી કે તું સાંભળ આવે છે, તું એને સાંભળવા. આ કઈ જીવ અહીંયા જતો નથી, પોતે તું તારામાં છું. પોતે વિચારો કરીને અંદર શાંતિ રાખે, ક્ષમતા ભાવ રાખે. એ પ્રમાણે પોતે કરી શકાય, એ પ્રમાણે પુરુષાર્થ કરીને સ્થિર થાય અંતરમાં, આકુળતા ન કરે. મુનિરાજો હોય આવી ઉગ્ર ધ્યાન કરે છે. દરેક પોતપોતાની હદ પ્રમાણે સમજી લેવું. સમ્યક દ્રષ્ટિ હોય પણ એવી રીતે આત્માનું ધ્યાન કરે છે, આત્માને ઓળખીને. મુનિની ભૂમિકા જુદી છે, જિજ્ઞાસુ એ પ્રમાણે કરવું પોતાની ભૂમિકા પ્રમાણે. પણ એનાથી પોતે ન્યારો થઈને વિચાર કરે, આ મારું સ્વરૂપ નથી, આ બધો ઉદય છે, હું એનાથી જુદો છું, કોઈનો દોષ નથી, મારા પોતાના ઉદયને લઈને આવ્યો છે. શાંતિ રાખી. સ્વરૂપના લક્ષ્ય હું નાયક છું, મારામાં કાંઈ નથી, મને કોઈ કાંઈ કહેતું નથી, બધા ઉદય છે, મારા આત્મામાં કાંઈ નથી.